નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ધાર્મિક કાર્યમાં ભાગ લેવાનો રહેશે. આજે તમને તમારી પ્રોફેશનલ અને પર્સનલ બંને લાઈફની વચ્ચે બેલેન્સ કરીને આગળ વધવું પડશે. બપોર સુધી તમે પૈસા કમાવામાં વ્યસ્ત રહેશો. ધનલાભ તો થશે, પણ એની સાથે સાથે બિનજરૂરી ખર્ચા પણ વધી રહ્યા છે. આજે તમને થાક અને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. લાલચને કારણે આજે તમને નાનું મોટું નુકસાન થશે, એટલે સાવધાની રાખો. આજે વૃષભ રાશિના જાતકોના જીવનમાં રોમાંચક ઘટનાઓ આકાર લેશે. તેના કારણે તમે આનંદિત થશો. કોઈ પરિવારના સભ્ય પાસેથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે અને આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. બપોર પછીના તમારા કામ અધૂરા રહેશે અને ઘર પરિવારમાં થોડો તાણ કે વાદ વિવાદનો માહોલ જોવા મળશે. આજે તમારે તમારી વાણી અને વર્તન બંને પર નિયંત્રણ રાખવું પડશે અને સંતાન તમારી પાસેથી આજે કોઈ વસ્તુ માંગી શકે છે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક નવા ચાન્સ લઈને આવશે. જો કોઈ મૂંઝવણ સતાવી રહી હશે તો તે પણ દૂર થશે અને કામમાં પ્રગતિ થતાં મન પ્રસન્ન રહેશે. બપોર બાદ તમે આરામ ફરમાવવાના સમય પસાર કરશો અને ઘર ખર્ચમાં વધારો થઈ શકે છે. કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવાનો રહેશે અને સાંજ સુધી પૈસા સંબંધિત કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેનો પણ ઉકેલ આવશે. પારિવારિક માહોલ થોડો તણાવથી ભરપૂર રહેશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો અસમંજસથી શરૂ થશે અને બપોર પછી થોડી રાહતનો અનુભવ થશે. આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે અને સંતાનને કોઈ જવાબદારી સોંપશો તો તે મન મૂકીને પૂરી કરશે. આજે કોઈ કામમાં ખાસ વ્યક્તિના સહકારથી તમારું જરૂરી કામ પૂરું થશે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે દિવસ થોડો નબળો રહેશે. સાંજે પરિવાર સાથે હસી ખુશીથી સમય પસાર કરશો અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળી રહી છે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ધીરજ અને ગંભીરતાથી કામ કરવાનું રહેશે. વિના કારણ કોઈ પર ગુસ્સો કરવાથી અને વિવાદમાં પડવાથી બચો. પરિવાર અને કાર્યસ્થળે વધારાની જવાબદારીઓ આવી પડશે. કામના સ્થળે આજે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે અને પૈસા સંબંધિત બાબતોમાં વિશેષ સાવધાની રાખવી પડશે. સાંજ પછી પરિસ્થિતિ સામાન્ય રહેશે અને અટકી પડેલા કામ પણ પૂરા થશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. આજે તમે કરેલી મહેનતનું ફળ તમને ભવિષ્યમાં મળશે. કામના સ્થળે આજે વિશેષ સાવધાની રાખવી પડશે અને તમને લાભ કરતાં નુકસાન થવાની શક્યતા છે. એટલે કે કોઈ પણ નાણાકીય નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવાનો રાખો અને પ્રેમ જીવન જીવી રહેલા લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. જીવનસાથી સાથે આજે તમારા માટે કોઈ સરપ્રાઇઝનું પ્લાનિંગ થઈ શકે છે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહથી ભરપૂર રહેવાનો છે. આજે તમને ભાગ્યનો સાથ મળશે. તમારી ક્રિએટિવિટી વધશે. કળા, ફેશન અને બ્યુટી સેક્ટર સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે. તમારે આજે તમારી લાગણી પર નિયંત્રણ રાખવું પડશે અને વિવેક, બુદ્ધિ અને સૂઝબૂછથી કામ લેવાનું રાખો. બપોર બાદ નવી તક સામે ચાલીને આવી રહી છે અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે અને આજે તમારી વાણી પર ખાસ કંટ્રોલ રાખવો પડશે. સરકારી કામમાં આજે સફળતા મળી રહી છે અને વેપાર કરી રહેલા વેપારીઓને પણ બિઝનેસમાં નફો થઈ રહ્યો છે. મિત્રો અને સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ સહકાર મળશે. આજે પરિવાર સાથે કોઈ ધાર્મિક કે સામાજિક કામમાં ભાગ લેવાનો મોકો મળશે. માતા પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ પ્રકારના આર્થિક નિર્ણય લેવાથી બચવાનો રહેશે. આજે તમારા મનમાં નકારાત્મક વિચારો રહેશે અને કામમાં પણ લાપરવાહી દેખાડશો. પરિવાર અને મિત્રોની સલાહને ધ્યાનથી સાંભળીને તેના પર અમલ કરશો તો ફાયદો થશે. સાંજ પછી પરિસ્થિતિ થોડી સુધરશે અને પરિવાર સાથે કોઈ મનોરંજનના કાર્યક્રમમાં સહભાગી થવાનો મોકો મળશે. આ સાથે જ આજે સ્વાસ્થ્યની કાળજી રાખો. મકર રાશિના જાતકોના માન સન્માનમાં આજે વૃદ્ધિ થશે, પરંતુ આર્થિક સંકટ તમારી ચિંતા વધારી શકે છે. કામમાં આજે સમય પૂરો કરશો અને તેમાં પણ ધારી સફળતા નહીં મળે.
પરિવારના વડીલોનો સંપૂર્ણ સાથ સહકાર મળશે અને બપોર બાદ આજે તમારી પારિવારિક જવાબદારીઓમાં વધારો થશે. સંબંધી સાથે આજે સમય પસાર કરશો અને સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે અને જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઇઝ પ્લાન કરશે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. જો લાંબા સમયથી કોઈ બીમારી સતાવી રહી હશે તો તેમની તબિયત સુધરશે. બિઝનેસ કરી રહેલા લોકોના પૈસા કોઈ જગ્યાએ અટવાયા હશે તો આજે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં તમારો રસ વધશે. પરિવારના સભ્યોનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે અને વિદ્યાર્થીઓ આજે કોઈ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર પણ સાંભળવા મળશે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો અસ્તવ્યસ્ત રહેશે. આજે સવારના ભાગમાં તમને આળસ, સુસ્તી અને નબળાઈનો અનુભવ થશે. કામમાં વિલંબ થતાં આજે તમારું મન થોડું ઉદાસ રહેશે અને બપોર બાદ આજે કામમાં સફળતા મળશે. કોઈ સારા સમાચાર સાંભળવા મળતા તમારી ખુશીનો પાર નહીં રહે. વૈવાહિક જીવનમાં સુખદ રહેશે અને સંતાનને કોઈ વચન આપો તો ખૂબ જ સમજી વિચારીને આપો. મિત્રની મદદ કરવા માટે આજે થોડી ભાગદોડ કરવી પડી શકે છે.